આળુ પૈ કાલ કેમ થઈ અલ્યા માર થોડું કોમ હતું ને હું બહાર જેલો હતો ઓય તમારે વળી કોમ બહુ એટલે તે દારૂ બંધ કર્યો કે નહીં અલા પીવું ભયા પણ હવે નહીં પીવું બસ ઓય બંધ કરી દીધું તમારા ભયાનું કેવું મોનવું પડશે મારે ઓય ઓછું કર એટલે બદાસણી થઈ જાય એના પણ ચાલતું જ નહીં કેટલાય મારે. વર્ષો થી કે પણ દારૂ બંધ જ કરી પણ ચાલતું નહીં, શું કરું? પણ હવે બંધ કરી દો ને તો હું પીની દયા સારું હવે હવે પણ આ સગનાને પીવડાવ્યો. એ તો મારો બંધ છે. હોય કે કઈ દો ને પૈસા જે કાઢીને કરી દો સારું હવે આજથી નહીં. બસ ભયા. બેટા ભાઈ તમે તો કોક બોલો તમારા ભાઈ રાજ પાસે દારૂ ના પીધો તમે હવે શું કીધું હા નીકળો હવે તો મેઠા ભાઈ લાકડે થઈ રહ્યા તમારો થાવ હટાવો તેમ ભાઈ તમે બોલતા છો ને પીવડા બહાર આવતા રહે હમણાં. બોલો શું વિચારમાં ચડ્યા આમ કોઈ આવે છે? અરે દારૂ જ બંધ નહીં કરતા ને શું વિચારવું આજ બોલે ને કાલ ફરી જાય પાછા. હા ઈ તો એક વર્ષો હવે નહીં પીવે હવે નહીં પીવે હું સમજણો થયો તારનું કહું પણ અમે બંધ જ કરવાનું ન મેં કદાચ એ લે કેવી મજા આવે ના મજા આવે. અલ્યા મજા ના આવે આવે પણ મજા ના આવે કરવું લ્યા. પડે પણ પાણીશું એટલે ખબર પડી અલ્યા મજા આવી જાય પણ હવે નહીં પીવો ના ના હવે પીવાનું પેલા બંધ દાડો ઉગે 20 રૂપિયા માંગતા એ શું બંધ કરે તો પણ હવે ઓય નહીં લે પીવે કાળો ભાઈ સાચી હવે વાત નહીં પીવે લ્યા. હે કાળુ હજુ લડકુણા ચમ નહીં ઓલા આપેલા? ફૂફો ભાઈને રહી દાયા નહીં હજુ કે હવે આવતા હશે. ઈર્યા તાર હજુ રહ્યા ને ઈર્યા તો આવશે જ નહીં હટકે ને ઈ અને સેજ વળી આબુ ને ના આબુ એવું છે શેઠ થી એવા છે દી રહ્યા. અલ્યા આવશે આવશે લ્યા આવશે 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 પણ આઈને તો કેટલું ઓલું કરશે આ વળી એમ કહે કોલા ભેમને બહુ તાકાત આવે ઈ ભેમનું તો ફોસી હે ને એવું તો કોઈ ફોસી નહીં અલ્યા એ તો જબર પોચી. નલા બે આજીવન નોમ પડે ને કડકાઈ કૂતરું થયું 1 લીટર શેરી જાય અલ્યા ભેમો એક દાડા બીજડા દાર હાથે ગયા હતી કે મોકલે હાડકે મારે કોમ છે તે લગી કૂતરું આડું ઉતર્યું એમાં તો થોડી બધું મારે આવો મેડમ આવો રમાભાઈ તમારો અમે તમારા જોડે અરે થોડા પાછા બે તો બેહવા દેજો હવે. બહુ હડકા થાય એટલે યાર લઈને આવો હારો અને મને તો બીકે બહુ લાગે યાર અત્યારે તો કૂતરો બહુ હડકાય અલા બેહી જગ્યા કરો યાર અમારા ઓલી આયા હોય પણ થોડી થોડક તો બેહવા દો સ્ટાફ આયા થોડા ઠરવા આયા તો નહીં જગ્યા એવો સીતા સીતા અને તમે ત્યાં ક્યાં ઓઢા મેળો બાર મેળો યાર આપણું ગમી આઈને કર્યું પડ્યું કોક બોલો શું સોના સોના બે પણ શું બોલું પેલા વાટા જેવા આયા ને બેસી જાય છે કોઈ એટલે લાકડા ના આવે લડ્યા લાકડા હોય? નડદ છે ને તાર. નડદ ને લાકડા લાવતા એટલે તમારા તો કોઈ શકલ લેવું ગમતું નહીં ખાલી 10 લાકડા લાવે તમારે ઘણી આ પાછા તું ફૂલીને આયા ના ના એમ નહીં ચોક બહાર જાવું હોય તો અરે મોઢા તકન તો એકદમ તો હેઠું બેહું કૂતરું થકે ને કૂતરું તો તોડી હેડે કેમ લઈને આવ્યા તમે? અલા ફાસ કે છે એની ફાસ કે આ તો મારી ખાલી કૂતરું બધું અડકાઈ થાય ને તો ટક્કર લે જ નહીં. સકન ચિયો લે ઓને સકન તો એમ કહું છું ને તેમ જ રાત ના આવે છે આપડે સમજો ને બેઠા બીક લાગે છે એટલે ફાસ કે પોતે ને તેમ ઓનાથી જાગણ જાવ બોલો હાલીને જઈને આવતો રહ્યો ફાસ કે જા મોહણીયમ જઈને આવતો માણિયા બહુ શેટા યાર આ તો નાખી એક વાર ફાસ કે તેમ જ ને તાર હમણાં ખાલી જાય ને અહીં ખાલી અહીં આપણે ગોગા મહારાજ નું મંદિર વટે ને એવા બીઆઈ ના રહ્યા અલ્યા મરી જાય મરી આ રહ્યા ચપ્પલ લેવાના રે ચપ્પલ એટલે પણ આ ઓઢા ચાહી આવતા રહે હોય લે. એવું જ કરવું પડશે કે બિહારાઓ તો પડશે કે ને બહુ ફાડે છે મોટું કૂતરે લીટર શેરી જાય છે હમણાં એટલે હડકાયું કૂતરું થયું હોય તો આપણે થી એટલે ચાકર ચાકર હડકાઈ એટલે એક જણા તો ગળા બચકું ભર્યું ને સાચું કુકા ભાઈ એટલે આખો હાથ તોડી નાખ્યો બીક લાગે એટલે તમને ના મને તો તમે દવાખાને જાય આવો. તમારા ભાઈ મને તો બહુ બીક લાગે અને હડકાયું કૂતરું હાજુ ઓય તમે આવો યાર ઘરે જાવ અલ્યા બેહો હવે બેહવા તાર અમે ઘરે જઈને આવો થોડા પૈસા બેઠા
આ બેઠા ભાઈ, આ વાડાને રોડ ધોવા નહીં કે ડોબું ધોવા નહીં. ઉતાવળ છે નહીં છે તારે? સાચી વાત છે. અલા યાર ડોબુ લેવા જાવ ને પૈસા લેવા જાવ રે યાર ડોબુ તમે યાર પૈસા લેવાના અમારે લે. ગાય કૂતરું થયું હોય મને તો બહુ બીક લાગે નીકળવાનું કઈ ને કે આપણો વારો સડી જાય ઓલા મને બી લાગે. આને ડોબું ધોવાની વાત કરે છે. બેરું છે ને વફારે જાતે કરશે તાર ને. એટલે એ બેઠા ભાઈ અડકાય કૂતરું બોલાવે પાડે કૂતરું આ સીધું આપણે ઈરી વાત આવડે કરે. આટલે આટલે તો ફાળું ભરે છે. આવડા નાવડા તો દોત છે ને. તો અલ્યા મને તમારા ભાઈ તો બહુ બીક લાગે એની ને હું કોણ જતું? હું તો ઘરે જતો રહું. હાલ ગુંદરેથી ઘરે જાતું તું. તારે પણ બધું આગ લાગે. અલ્યા ચો તો અલ્યા ઘોડો તમારા ભાઈ. નહીં લેતી હોય ને આપણે શું આ બી. અલ્યા એ હાલ તો અરે બહુ ફાડતા હતા. કેમ જતા રહ્યા? કાળો ભાઈ હું ઘરે જઈને આવું છું. એટલે તમે બેડા જ નહીં ને? ના ના હા. તો લેતી લાગતી નહીં હોય. સારું કર્યું હું ફટાફટ આવતો રહ્યો. હું તોડી એક તો નહીં હવે. હું એ પેલી બાજુ કહી દઉં. કેમ બેડો કેવાય? આ સાઈડ નો બેડો ને વળી છે કૂતરો આવતો વળી ગયો ને. એટલે હું આ સાઈડ બેહું એમ. એટલે આ હું વાઘનું ટોળું આવે ને તો હું નીકળી જાઉં. આ કૂતરાથી મને ગુના બી એવું જાય. તમને તને તો બીક નહીં લાગતી ને પાછી. અલા અમે વિયાતા હશે. ઓય બાપ. એટલે પણ એમ નહીં, કૂતરામાં તો આયો ઓલવી ગયો. અલ્યા કાળજી તમને તો નહીં લાગતી ને બીક? એટલે શું મને એટલે આ કૂતરા બીક એટલે હું વાઘને બાસોડે થઈ ગયો તો ને તે વાઘે મિલે લઈ જત શું વાત સાચી હે. લાગતું નહીં. એટલે ઈ દાડે કેવું થયું ખબર હે? અરે રાતે કોને 2 વાગે ઊંઘ્યો તો, 10 વાગે ઉઠ્યો તારે ઈ દાડે ઈ જ મને કહેતો હતો સપનું આવ્યું તું મને. ટફનું આવે તે. આ કાળી ઉજ્યું ને હાસું નહીં પાછું. નવરી થાય એમ ઊંચું આવે નહીં. એટલે આ શું કૂતરું અડકાય કૂતરું તો બે પગ ચાલે ના તું શેટે શું હશે હશે. મને લાગે અડકાય કૂતરું જોડે આવે રે હેડે જ લક મરી ગયા એટલે વાઘને બાસ ભરે ડરા કેમ થોડો હલે? અલ્યા કૂતરું અટકાયેલું છે ને. કને કીધું તમને? પેલા કુકાયન બદાયન અલે અહીંયાનો ધંધો જ રહ્યો અલ્યા છે. બકાવાના પાડવાનો. ધંધા કરે છે એ તો. ધંધા કરે જ છે ઈ રહ્યા તો. શેઠ થી તમને નહીં ખબર? બહુ હોય. તમારે શેઠથી ખબર નથી રહ્યા તઈ ન્યા છે જેવા. તમને છેતરી ગયા ફૂડો. છેતરી. કાલે અમને બીવરાયા હતા એના કશી ને આટા તો જુઠ્ઠા છે. તમને ખબર તો હે ફૂડો કે અરે આવા છે દોઢા. તો અતારમાં અમને ઈ રહ્યો બીવરાવતો અડકાય કશું નહીં એની વાતોમાં કોઈ દમ હોતો નહીં. તમે જો હવે શાંતિ નકામા હે રે. નકામા છે ઈ રે. આમ અમે જઈએ ઘેર અમારે મોડું છે ગામમાં ગયા તા બેહવા અમારે માટે. જાવ તો ઘર રેડું હે. એટલે આપણે નારે બીવરાઈ ગયા હે શોખ તો કરવું જ પડશે મારી પાસે એક આઈડિયા હે ઓ હગા બોલો બોલો ખાલી તોબલો 5 મિનિટ આલો ને તમારે શું તોબલો કરવો એટલે ગમ બધા હોય આલો ને 5 મિનિટ તોબલો તો આલો પણ ક્યારે પકડાવો પડે વેલા હા વેલા હાર પકડાઈ દો બી હાલે હા તો લો તારે હાલો તાર આવજો વેલા હાર ઘરે જલ્દી પકડાઈ દેજો હા આ તોબલો છે ને વતન ની ખબર હોય આ તોબલો છે ને હું ઓયને બીવરામ ઇસ્તેમાલ કરીશ તું હું પહેલા જાતા હું અને તું પછી આવજી બરોબર ને તો હું આજ્ઞા કહું હા તું એમણા જ રે તો મારે જોવું હે અરે જેટલી કાઠી સાથી વાળા હે હું ભૂરાઈ દેવા દે આજ તો જોયેલું હોય ને જેટલી કાઠી સાથી આપણે તો ચો પેલા ખોદી ગયા છે. હવે બીક જ લાગે. આ વળી કે કૂતરું બોલ્યું ને તરત તોડ્યા વાળા. અનવળે કેવા આકડે બાત ઉપર મોટી ને મોટી ફાટ. અરે, બધિયા પેલું કોઈ દેખાય પેલું આપડે કૂતરો તો નથી બી હતા પણ પૂતી તો મને તો બહુ બીક લાગે. ભૂતથી કોણ બિયા મારા બેટા અમન બીવરાવાનું આતું કરતા હતા લ્યા પોતે જ બીએન નાહી ગયા આપણે કહેતા હતા કે કૂતરું અટકાયેલું થયું હોય ને તાર અહીંયા થોડી ઉડ્યા ફાટી જઈએ એની શું કાલે વાત કાલે એની તો ચાલે આવે ને એટલે બીવરાવાની વધારે મજા આવે છે